અને મારી દેવી વન વગડ રે ડોસરે પણ ચાલે નહીં તારા બુટિયાનો કોઈ કામ એ નહીતર મલક ધૂણાવે મારી જગા રાજાની મેલડી તો મારી મેલડી ચોકમાં મેલા ઉતાવળા અને વડી તાતા તીતા ઉતેર પણ જાય મો ખરા ખરી નો કે તે મોત માંથી બસાય દે મારી જગા રાજાની કોઈ મેલડી તો ક્યાં ગઈ મારી કુનાર ગામની રમતી યાદ દેવી એ મારી કડિયાની કોઈ કારી નાગડી મારા મનસુખ ભુવાનું મનનું માદડિયું રે આજ મારી દેવી વેણ નો વટાવ જાય નહીં એ મારા બાપ દાદાના કોઈ ધર્મની દેવી રે મારી મેલડી છે મારી નનામી વારકી કહેવાય મારી ઉતારા કોરની કહેવાય મારી અડી આખરી કહેવાય મારી મહાણી કહેવાય મારી આભા મંડળી કહેવાય પણ મારી મેલડી પાસે માંગો ને તો દીકરા થઈને માંગજો કોઈ દી બાપ થઈને નો માંગતા ને દીકરા થઈને માંગો ને એટલે મેલડી આપે આજની તારીખનો દાખલો જાજાદી નથી થયા આયા મનસુખભાઈ નો ભાઈ કદાચ મહેશભાઈ સોંદરવા બેઠો હોય છે અને જાજા ટાઈમે ખોડો ભરાણો બોલી જાય ને મેલડી કે દીકરો એટલે ત્યાં દીકરો થાય કારણ કે એ બોલ્યો હોય ને મનસુખિયો ન બોલ્યો હોય મારી જગા રાજાની મેલડી બોલી હોય પણ મેલડી નો વિશ્વાસ હોવો જોઈએ ભલાય અને એ મારી મેલડી રમવા આવતી હોય પણ કેવી આવે એ મારી નનામી બાળકી હાલે મારી નનામી બાળકી હાલે મારી યોડી સબદની દેવી મારી યોડી સબદની દેવી ઉપર કોટનો રાજા રે દાદો ઉપર કોટનો રાજા
નહીં અને વળી વળી ભાડલાના સાસર દોયલા પણ પેલા લેશે માના લોસાયા એ પછી પાડશે ને તારી ખાલી આડિયા તો ક્યાં ગઈ મારી કુંડળના કોઠાની મારી ગેલી ગાડી રે એ મારી દેવાય ભુવાની લટે રમનારી મારી ગાડી ગતરાડ રે પણ જોજે મારી ગાડી અમારા હોદરવાનું ખાધેલું હરામ કરતી નહીં અને આ તો મારો હોદરવાનો માવતર કહેવાય મારી ભાડલાના શોખની ગાડી કહેવાય પણ મારો હોદરવાનો માવતર છે ભલા મારો હોદરવાનો 6 મહિનાનો છોકરો કદાચ દેહ મેલીને પરદેની માલિપા કમાવા ગયો હોય અને કોઈ 84 મહિલું કારણ નાખે અને મારી ભાડલાની ગાડીનો એક હુક્કો છૂટે અને જો 84 મહિલા કારણ વારી ન વઈ જાય ને એ તો તમારી હોદરવાના કડ ભાડલાની મારી ગાડી ગતરાળ નો કહેવાય અને આ ગાડી કેવી છે 5257 નો માલિક તો ખરા પણ પંચની વડી દેવ કહેવાય બાપ પસા ભુવા બેઠા હોય અને કલમ નક્કી થઈ ગઈ હોય ને કલમ પાકી થઈ ગઈ હોય પણ મારી ગાંડી સહી નો કરે ને એટલે ઈ કલમ નકામી થાય અને 5000 ભુવા બેઠા હોય અને 5000 ભુવા કદાચ સહી કરે કે નો કરે પણ મારી ગાંડી એક વખત સહી કરી દે કલમ પાકી કરી દે ની મારી પંચની વડી દેવ કહેવાય અને ઈ રમવા આવતી પણ કેવી આવે એ ભલે ગેલી ગતરાડ તારી લીલા અપ્પા રાજા કહેવાય હો બાપ હોંદરવો ગમે ન્યા અટવાય ગમે એવી ભી પડે એ બીજા કોઈ આવે કે નો આવે પણ મારા હોંદરવાના મોતેરાને યાદ કરો એટલે આવવું જ પડે અને આપાનો રાજા કહેવાય હોંદરવો મૂળ આપો કહેવાય અને એનો રાજા કહેવાય અને ભલામણા જેનો જેનો ઘરની માલિપા એ આના આસન પડ્યા હોય ને એ આસન કોઈના બાપની તાકાત નથી કૂપડે એ મારા મોતેરા નામનો ઢોલિયો એક વખત નાખી દિયો
અને કદાચ દુનિયાના રાજા આવે અને જો ઢોલિયાને સેજે ઉપડવા દઉં ને તો હું પાલનનો પૂજેલો મોતેરો ન કહેવાવે. અને ઈ રમતો આવે પણ કેવો એ મારો હરમતિયા ગામનો રાજા, મારો યાપાનો દેવતા આવ્યો.
મારો કાનો ભભલ બાવો રમતો હોય પણ કેવો એ વાડી રે માયલો લીલો લીલો ગાંજો વાડી રે માયલો લીલો લીલો ગાંજો કોઈ પીવે જોગિયા તો કોઈ પીવે ભોગી કોઈ પીવે જોગિયા તો કોઈ પીવે ભોગી કોઈ પીવે હોશિયાર વારી જાઓ કોઈ પીવે હોશિયાર વારી જાઓ આ તો મારો હોંદરવાનો બાવો કહેવાય મારો કાનો ફફલ બાવો કહેવાય પણ કેવો એ વાડી રે માયલો લીલો લીલો ગાંજો દેવી મારી કારુડી રમવા આવતી હોય પણ કેવી એ પાલગ રે પાવો એ પાલગ રે પાવો એ પાવાની દેવી એ કાલુડી દેવી એ કાલુડી દેવી એ પાવાની દેવી ખાતાના દેવ છે પણ ઈ રમતા હોય પણ કેવા એ મારે રાવા પટાનો જોટો રે મારે રાવા પટાનો એ મારો વાગર માડિયાનો રાજા રે મારો વાગર માડિયાનો રાજા
કહેવાય, મારી કંડિયાની કારી નાગણી કહેવાય. અને ઈ મારી મેલડી રમતી હોય અને નવેરી નાઈટમાં જીના જીના કાંડે મેલડી જેવો ધર્મીયો હોય અને જીના જીના વડવાએ મેલડીની ભક્તિ કરી હોય, એટલે એની મેલડી એક એક હુબકો ન લઈને તો મેલડી ક્યાં ગામત્રે વહી ગઈ કહેવાય. જો નાઈટમાં જીના જીના કાંડે મેલડી હોય, જો કોઈના ગઈઢાએ ભક્તિ કરી હોય અને એની મેલડી એક એક હુબકો ન લઈને તો બાપની જેવી મેલડી ન કહેવાય. હે જીના વડવાની ભક્તિ પડી છે ને એની મેલડી થી હુંકો લેવાય, બાકી મેલડી ને કોઈ વાંજો વાદીડો આવી લૂંટી ગયો હોય ને એલા એની મેલડી થી આયા પગ નો દેવાય. કારણ કે આ તો મારી જગા રાજાની મેલડી નો માંડવો કહેવાય, મારી કાળી વેલની દેવી નો માંડવો કહેવાય. અને ન્યા જો કોઈ કારણ રૂપી મેલડી આવે તો એ મેલડી નો કહેવાય. એ આયા તો ગઈઢાની ભક્તિ હોય, કોઈ સાંદલે આવી હોય, કોઈ પ્યાલે આવી હોય ને ઈ મેલડી થી હુંકો લેવાય, બાકી કારણ રૂપી કોઈ આવે અને જગા રાજાની મેલડી હુંકો લઈને જો નો પી જાય ને એ તો મારી વાગરિયા વંશની મેલડી નો કહેવાય. પણ આ તો નાઈટમાં જીના વડવાએ મેલડીની ભક્તિ કરી હોય ને એ એની મેલડી થી હુંકો લેવાય, બાકી મેલડી ને કોઈ બેનું દીકરીઓ વાહે સલાવ કરી હોય ને એલા ઈ મેલડી થી આયા હુંકો નો લેવાય. અને મેલડી નો ભૂવો હોય ને સોટી કાપીને કોઈ વાંજો વાદીડો લૂંટી ગયો હોય ને એની મેલડી થી હુંકો નો લેવાય, બાકી મેલડી ને બોલાવીને મેલડી નો આવે ને તો બાપની જેવી મેલડી નો કહેવાય. રણખાંભીનો રાજા કહેવાય. પણ હુરાપુરાની હાસી ખબરું ક્યારે પડે મારી નાયત મારી વસ્તી. મઢની માલિપા બેઠો હોય ને એટલે આપણે વવારું હોય ને એને કઈક લાઈજ કાઢી લેજો. રણખાંભીની માલિપા બેઠો હોય ને એની સામે નજરું ન કરાય, કારણ કે ઈ તો રણખાંભીનો રાજા કહેવાય. પણ મારી નાયત મારી વસ્તી હુરાપુરાની હાસી ખબરું ક્યારે પડે કે આપણો બાપ રહ્યો ને પારીએ બિહાડી ગયો ને ઈ કોક ધર્મીયો છે, કોઈ ફફીંડો નથી. કદાચ મટની મારી પર બાપની દેવી બેઠી હોય, વડવાનો કોઈ વ્યવહાર બેઠો હોય અને બાપની દેવીને કદાચ રોટલાના ફાફા ગયા હોય ને રૂપિયા 5 માં ક્યાંય અડાણે મેલી દીધી હોય કે પેલાનો કોઈ ગઈઢો રહ્યો એને મેણું માર્યું હોય ને બાપની દેવી રહ્યોની મઢડો મેકીને વહી ગઈ હોય, અને કાતો મઢની માલિપા આપણો ને આપણો ફૂટો હોય અને બાપની દેવીને દાબ મારી અને રાખી દીધી હોય. જેથી કોઈ જોનારાને ગોતવા જાવ, ગામો ગામના જોવા વાળા આવી અને થાકી જાય કે માતાજીના હગડ ન મળે ને તેથી મારી નાયત રણખાંભીની માલિપા પૂરો બેઠો હોય ને એ ભલા માણા એક વખત એને ટકોર મારજો અને બાપની દેવીઓને સોટીઓ પકડી નો લાવે ને એ તો મારી રણખાંભીનો રાજા નો કહેવાય. રણખાંભીનો રાજા હોંદરવા કુળનો તો રમે છે, પણ મઢડા રિયાની હુરાપુરા વગરના હોય નહીં. અને જીના મંડી માલિપા હુરાપુરો બેઠો હોય, હુરધન બેઠો હોય અને રાવલિયા સોખા લેતો હોય, એ કોઈ ભાદરવી અમાના લેતો હોય, કમાઈ વાળો હોય ને
તો કાળી સતર દઈને દી લેતો હોય અને રાવલિયા સોખા લેતો હોય અને એનો હુરો પૂરો એક એક હાક નો મારે ને એ તો એની બેનડીના સોગન છે. જો નાઈટમાં જેની પાસે હુરો પૂરો હોય એનો હુરો પૂરો નો આવે ને તો એ ભાઈડો નો કહેવાય. કડીની કોઈ વવાર હોય ને એને પાવર હોય ને કે હુરા પૂરાથી કાઈ નો થાય તો રણખાંભીની માલિપા બેઠો હોય ને એની સામે એક વખત ઉઘાડા મોઢા લઈને જાજો અને મોઢા નો ફેરવી નાખે ને તો એ હુરો પૂરો નો કહેવાય. આપણા બાપની દેવી પણ બાપની દેવી રહ્યો ને વટાડનો હુરો પૂરો હોય ને તો જ દેવી આવે હો. પૂરા પૂરા વગરનું મઢ નો હોય અને હુરો પૂરો એટલે કયો ધર્મિયો છે. મારી નાઈટ કડની માલિપા જેટલી દેવીઓ હોય કામ કરે કે ન કરે, કમાઈ કામ કરે કે ન કરે, પણ હુરો પૂરો હોય ને એલા એને ટપોર મારજો અને થઈ થવાની વાતો ન કરે ને તો એ ભાઈડો ન કયો. કળિયુગની ધણિયાણી કહેવાય. મોગલના હાલ નો કહેવાય, મોગલના ખોટા હોમ નો ખવાય. ભલા માણા આજ હમ ખાધા હોય ને હાડા તંદીમાં પરમાણ નો આપે ને એ તો મારી ભગુડાના નેહડાની મોગલ નો કહેવાય, મારી કાબરવની મોગલ નો કહેવાય. પણ ઈ રમતી હોય પણ કેવી રમે, ચારણું રમે ચારણિયા ને ચારણ રમે ચારણિયા ને.
બેસરી કહેવાય હે. અને બાપ એના પવઈ હોય ને એની કોઈ દી હળી નો કરાય. એ સામે મળે અને 10-20 રૂપિયા માંગે ને પ્રેમથી તો એને દઈ દેવાય. કારણ કે ભલા માણા તમારે મારે ઘર હોય, એને ઘર નો હોય, એને બાર નો હોય, એના મા બાપ કોઈ નો હોય હે. અને બાપ ઈ તો મારી બેસરીનો ભેગ કહેવાય, ઈ બિચારા કહેવાય. એનો જગતની માલિપા સારો ન કરાય. કારણ કે ઈ બેસરીનો ભેગ છે અને ભલા માણા એનો સારો કરો. અને જો કદાચ એના મુખની માલિપાથી ખરાબ નીકળી જાય, ઈ ઓરિજિનલ હોય, ઈ હો ટોલ નાકા વાળા નહીં, ઓરિજિનલ હોય ને એની વાત છે. ને એના મુખની માલિપાથી ખરાબ નીકળી જાય અને જો તારી હાથ પેઢિયું વાંજ્યું ન કાઢે ને તો મારી મુગલી પાવીના ભેકની દેવી બેસરીનો કહેવાય. બેસરીનો ભેખ એવો છે, કદાચ 1000 રૂપિયા દીધા હોય ને અને એના હાથની માલિપાથી 1 રૂપિયો આપી દે અને ખમા બોલે અને ભલા માણા ઘરે આવી ઈ રૂપિયો રહ્યો ને જ્યાં આપણા રૂપિયા પડ્યા હોય ને એની માલિપા રાખી દિયો. અને જો કદાચ ઈ ધન ખૂટવા દઈ ને તો જગતની માલિપા મારી બેસરીના ભેખને ખોટ પડી જાય. અને કદાચ 15-20 વર્ષના વાણા વીતી ગયા હોય અને વાંડિયા જાતા હોય અને રોડ ઉપર હાઈલા જતા હોય, મારી બેસરીનો ભેખ મળી ગયો હોય અને ઈ તાળી પાડી અને કદાચ હાથે માથ મેકી દે પણ ઈ માથાની માલિપા હાથ પડે અને જો ન્યાથી હારાદી ગણ અને હામું આવતું વરે આવે તી પેલા જો દીકરો દઈને ઊભી રહું ને એ તો હું સંકલ્પુરના ટોડાની દેવી બેસરીનો કહેવો. ભલાઈ ભલાઈ જે હોય
જે હોય મારી બેસરી જે હોય મારી મુગલી પાવીના ભેખની દેવી હો. ભલાય મારી દેવી પાવાને કઈનો પાંગતે અને વડી આપનું બનાયું સિંગલો પણ પાલવ થકી પણ પાલવ થકી ગુજરાત રોપાયો એ મારી ગઢરે પાવાની દેવી કોઈ કારુડી તો ક્યાં ગઈ મારી માહી દીકરીનું મનનું માદડિયું એ મારી લોયાળ તન મનાવું ઘડી બે ઘડી રે અને એ મારી ગઢ પાવાની દેવી મારી કારુડી રમવા આવતી હોય મારી લોયાળ કાળકા રમતી હોય એ મારી માહી દીકરીનું મનનું માદડિયું રમતું હોય પણ કેવું એ કાલુડી દેવી એ કાલુડી દેવી એ પાવાની દેવી પાવાની દેવી કારુડી રમતી હોય અને ભલા માણા જીના કાંડે મારી કારુડી જેવો ધર્મીય હોય અને જો કોઈના વડવાએ ભક્તિ કરી હોય કોઈને સાંજલે આવી હોય કોઈને કાપડે આવી હોય અને જીના કાંડે કારુડી હોય એની કાળકા એક હાકલો નો લઈને તો એને ભેરવના સોગન લાગી જાય જો ગઢ પાવાની દેવી કારુડી હોય ને એની વાત છે પણ એ રમતી હોય એટલે કેવી રમે એ નાય તું ના દેડા એ દેવી ઉના દેડા એ
કહેવાય મારી મહાણી મેલડી એટલે કારણ કે મેલડી તો એવી છે ને કે મારો જીવતાનો જાનૈયો કહેવાય, મુવાનો કાંધિયો કહેવાય. ભલા પણ મેલડી દેવ એવી છે કે વિશ્વ રાખીને ગયા હોય કદાચ આપણા કણની માલિપા ભલા મણા કોઈ 18-20 વર્ષનો દીકરો હોય ને કારણની માલિપા પગ પડી ગયો હોય ડોક્ટરની માલિપા લઈ જાઓ અને ડોક્ટર એમ કહી દે કે હવે આમાં કાંઈ નથી રહ્યું, પણ મઢની માલિપા બાપ દાદો વડવો રહ્યો ને મેળડીને બેહાડીને ગયો હોય, કોઈ 2.5 ઇંચના મંડાણે બેઠી હોય, કોઈ ત્રિશુલે બેઠી હોય, કોઈ હાકરે બેઠી હોય અને મેળડી બેઠી હોય ને તો ઈ મળતું રહ્યું નહીં. ઘરની માલિપા નો લઈ જાજા બાપની દેવી બેઠી હોય ને મેળડી એની પાસે લઈ જાજો. અને ખરેખર જો તમારા વડવાએ મેળડીની ભક્તિ કરી હોય ને તમારા કાંડે મેળડી ઈ રમતી હોય ને તો તમારા ડોક્ટરે ના પાડી દીધી હોય અને ઈ મરદાને લઈ અને ન્યા રાખજો મેળડીના મઢની માલિપાન પૂછજો ક્યાં ગઈ મારા બાપની દેવી, મારા વડવાના વ્યવહારની દેવી. અને મેળડીને એટલું બોલી અને કદાચ 16 જાય લઈ અને મરદા ઉપર ઉડાડો અને મરદાને બેઠું ન કરે ને તો મારી મહાણી મેળડી નો કહેવાય.